છો બધા મજામાં ને? તો મજામાં જશો ને ફરીથી આપણે એક લઈને આવી ગયો ધમાકેદાર વિડીયો। તો હું છું યાર બ્લોગર ને બધાને જય શ્રી રામ અને ગુડ મોર્નિંગ। સોરી મિત્રો, ગુડ મોર્નિંગ ને નાઇટ, કારણ કે વિડીયો રાતનો ચાલુ છે। અને આજે તમને એક માહિતી દેવા માંગુ કે આપણા બ્લોગ તો આવતા રહે, પણ એની હારે જો કે હું મેકિંગ વિડીયો બનાવવા, જેમ કે બધા સાધનો બનાવવા, તો એના પણ વિડીયો આવતા રહે। તો અત્યારે હું તમને સાધનો બેગ બતાવું, એની ખાલી જો ક્લિપ બેગ તમને બે ક્લિપ બતાવું બંધ। મિત્રો આ છે ને મેં વ્લોગિંગ ચાલુ કરીને એના લગભગ છે ને 3 થી 4 દિવસ પહેલાં બનાવી હતી મેં। અને આ બનાવવામાં છે ને મારે 1 દિવસ હોઈ ગયો હતો। અને ગુંદરની બાટલી એક પૂરી એક ઓજી હતી, અને પુઠ્ઠાનું છે, પૂરું પુઠ્ઠાનું વર્કિંગ છે, ફૂલ વર્કિંગ છે। બંધ કરી ને આ છે ડીજે। જો મેં ટ્રેક્ટર બનાવ્યું ને એના મહિનો દિવસ પહેલાં મેં બનાવ્યું હતું। અને સૌથી પહેલાં મેં આ બનાવ્યું હતું, પછી ગાડી બનાવી હતી। ને ગાડું પણ ફૂલ વર્કિંગ છે ને, એની ફ્રેમ તમે જોઈ શકો છો, એકદમ મસ્ત છે। ને આના ભેગું મેં આ જનરેટર બનાવીશ। મિત્રો આ સ્ટ્રસ ને તમે જોઈ શકો છો ને, આને આપણે નામ પણ આપીશ, જો ખાલી તમે પથરાજ નામ આપીશ, દેખાતું હોય નામ તમને। ને આમાં છે ને મિત્રો લેપટોપ ને બધું આપણે મૂકીશ। ને આ ફ્રન્ટ લુક તમે જોઈ શકો છો, ફ્રન્ટ લુક ને ફૂલ વર્કિંગ છે આ પણ। ને આ છે રથ, આ મેં હમણાં જ બનાવીશ, બ્લોગિંગ ચાલુ કરી પછી, પણ આનો મેં મેકિંગ વિડીયો નથી બનાવ્યો। જો મિત્રો આને પણ નામ આપીશ, વસ્ત્રાજ નામ આપીશ। ને આનું પણ તમે બેક લુક જોઈ શકો છો અને ફ્રન્ટ લુક પણ જોઈ શકો છો। એ મિત્રો આમાં છે ને ઘોડા નથી, કારણ કે ઘોડામાંથી બનાવે। આ પણ ફૂલ વર્કિંગ મોડલ છે, તો જોઈ શકો છો બંધ કરી। આ છે સ્કોર્પિયો ને મિત્રો આમાં એટલી મહેનત થાય ને કે તમે વાત જવા દો મિત્રો। આમાં 1.5 અઠવાડિયું ઓછું છે બનાવવામાં। ને આમાં ગુંદરની બાટલી તો 2 ઓછી છે મિત્રો। ને આ બનાવવામાં છે ને 1.5 અઠવાડિયું ઓછું, ને હમણાં સુધી બનાવ્યા, આને બનાવે 1 અઠવાડિયું જ લગભગ। ને આમાં એટલી ડિટેલ કરીને તમે વાત જવા દો, જો ખાલી આનું ફ્રન્ટ લુક તમે આના માટે એક લાઇક કરી દેજો। આનું ફ્રન્ટ લુક તમે ખાલી જો, અને આનું બેક લુક જો। આની પર એક ક્લિપ બતાવી હતી એક તમને, કેવી બની જરી કમેન્ટમાં લખી દેજો ને। તો આઈ હોપ આ વિડીયો તમને ગમ્યો હોય, અને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। અને મળીએ એક નવા ધમાકેદાર વિડીયોમાં। અને હા, હવે કયું સાધન બનાવવું જરી કોમેન્ટ કરી દેજો, અને જેની પણ કોમેન્ટ વધારે આવીએ ને એ સાધનનું બનાવવા। તો મળીએ બીજા બ્લોગમાં, ત્યાં સુધી બધાને બાય બાય।